જય ગુરુ. તારીખ 28/5/2017, અધ્યાય 15, શ્લોક 20 એટલે અંતિમ શ્લોક. આજે આપણે પૂર્ણાહુતિ, આ ઉત્તમ અધ્યાયની પૂર્ણાહુતિ કરીએ. સમગ્ર ગીતા એ વેદનો સાર છે, ઉપનિષદોનો સાર છે. એટલે ભગવાન ગોપાલ એ આ ગાય, ઉપનિષદ રૂપી ગાયના દુગ્ધ છે, અને જે ગીતારૂપી અમૃત છે તે પાર્થ નામના વાછરડાને માટે. આ વાછરડું એટલું બધું ઉત્સુક હતું જ્ઞાન માટે કે યુધિષ્ઠિરના જ્ઞાન નહીં આવ્યું. એટલો બધો જિજ્ઞાસા, પ્રેમ, ઉત્કંઠા, ફાયર ફોર ફ્રીડમ, મુમુક્ષુત્વ. ત્યારે ગાયને પાનો છૂટે. ત્યાં સુધી પૂછ્યા વગર કૃષ્ણ ભગવાને કોઈને કહ્યું તો સમસ્ત ઉપનિષદોનો સાર છે અમૃત, એ ગીતા છે. એને કહે છે કે આ ગીતારૂપી ગંગાને કાંઠે 18 તીર્થ છે. કોઈ બી જગ્યાએ અંદર તમે સ્નાન કરો તો પાવન થઈ જાય, અથવા તો 700 તીર્થ છે એમ કહો તો બી ચાલે. ને 700 જગ્યાએ તમે સ્નાન કરો, ડૂબકી મારો તો કામ થઈ જાય. પણ આ 15મો અધ્યાય છે એ અત્યંત સારભૂત છે. અને એટલે ભગવાન પોતે જ પ્રશંસા કરવાના છે. એટલે 20મો શ્લોક ભગવાન શું કહે છે જોઈએ. ઉપર કહેલા ગુહ્યતમ વિષયના જ્ઞાનનો મહિમા કરવો પડે. એનું ફળ શું ભાઈ? આ જ્ઞાનનો શું મહિમા છે આટલું બધું? તો કે તમારી જે આ તીવ્ર છૂટવાની ઈચ્છા છે આ જેલમાંથી, કંટાળી ગયેલા હોઈએ તો ભાગવા માટે કેટલું, જેલના કેદીઓ સુરંગ ખોદીને ભાગવા માટે, પિક્ચર એક જોયું બહુ વર્ષો પહેલાં, ગ્રેટ એસ્કેપ. વર્લ્ડ વોરના કેદીઓ કેવી રીતે ભાગવા માટે, જાત જાતના એન્જિનિયર્સ બી હોય કેદીઓ બધા, કારણ કે આર્મીના પકડાયેલા હોય ને સૈનિકો અને અધિકારીઓ, એટલી બધું એ લોકો પ્લાન કરીને છૂટવાના પ્લાન. એવું મુમુક્ષુત્વ હોય તો એ મુમુક્ષુત્વ બી ભગવાન શંકરાચાર્ય કહે છે કે અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે એ છૂટવાની ઈચ્છા, જિજ્ઞાસા પણ થાય, નહીં તો એ બી નથી થતું. અને 4 જાતના જે ભક્તગણ આવે તે 4 ભગવાનને તો ઉદારા તે સર્વે જ્ઞાની તો આત્મૈવ મે મતમ. બધા જ ઉદાર છે. જે દુઃખી થઈને આવે છે તે બી ઉદાર છે, અર્થની ઈચ્છાથી અર્થાર્થી થઈને આવે છે તે બી ઉદાર છે, નોબલ. જિજ્ઞાસુ થઈને આવે છે કે આ જોયું, તે જોયું, બાઇબલ જોયું, કુરાન જોયું, આમાં શું છે, એ બી ઉદાર છે. ભગવાન લાઇક્સ ઓલ ઓફ ધેમ, દે આર ઓલ હિઝ ચિલ્ડ્રન. એમને કોઈ ભેદ નથી, ભગવાનને કોઈ ભેદ નથી. ઉલટાનું એવા દાખલાઓ છે કે દુઃખી થવાથી ભગવાન પાસે આવેલા હોય એને છૂટી જાય, સંત થઈ જાય. મોટાને કહે છે કે ફેફરું થયેલું, એટલે કે હિસ્ટેરિયા. એટલો બધો આર્થિક ગરીબી હતી કે સહન નહોતી થતી. ગાંધી આશ્રમમાં સેવા કરતા, હરિજન આશ્રમમાં, અને એવામાં ફેફરુંનો રોગ લાગુ પડી ગયો. ઘરના એટલા બધા પૈસા માગે ને કંઈ ખાવાનું નહીં મળે, બોજો આખો ઘરનો એમના ઉપર. એ હિસ્ટેરિયામાંથી છૂટવા માટે કોઈએ સંતે કહ્યું કે હરિઓમનો જપ કર્યા કરે. દુઃખમાંથી છૂટવા માટે, રોગમાંથી. કોઈ કહે કે આ તને મને આ રોગ થયો છે કે તું આ કર ને, આ જપ કર ને તો સારું થઈ. તો એ દુઃખની વાટે
તમને આ જે દુઃસ્વપ્ન છે, આ નાઇટમેર છે, નાઇટમેરમાં તમને જગાડવા આવે છે એ દુઃખ. ચાહે શરીરનું દુઃખ હોય, ચાહે ગરીબીનું દુઃખ હોય, કોઈ રોગ હોય અસાધ્ય જેવો, ઇટ કમ્સ ટુ અવેકન યુ. એટલે ભગવાન કહે છે કે ઓલ ઇન ઓર્ડર, બધું તમારા સારા માટે જ છે. જે કંઈ બી થાય તમારા સારા માટે જ છે. કોઈ બી રીતે મારી પાસે આવો ને મારી પાસે માગણી કરો. ત્યાં સુધી એ શું કરતો હતો કે બીજાની દાઢીમાં હાથ ગાલતો હતો. રાજા પાસે જઈને ભિક્ષા માંગે, મને આમ આપો તેમ આપો. કંટાળીને પછી ભગવાન પાસે કે ના, વૈદ પાસે જાય એનાથી સારો નહીં થાય. તો કે આ ભગવાન એ મોટા મોટો વૈદ. શરણ ભગવાનનું પકડે ત્યારે એના ભાગ્ય ખુલી જાય. પાછલા પુણ્યથી જ પેલું દુઃખ બી આવેલું હોય. એટલે કુંતી માતા કહે કે મને માગણી કરે, આપતો રહેજે દુઃખ, તને તો નહીં ભૂલું. શીલા પડે એવો સુખ પે, જો સાહેબ દિયો ભૂલાય. કબીર કંઈક એવું કહે છે ને. એ 4 પ્રકારના ભક્તોની વાત હમણાં કંઈક મોકલેલો હતો વિડીયો, હમણાં લિંક 7મા અધ્યાયમાં ભગવાન એ જ વાત મેં હરિઓમ આશ્રમવાળા મોટાના લેક્ચરમાં આ જ વાત કરી કે આ 4 પ્રકારના, એમાં મોટાની ઉત્ક્રાંતિ તમે જોઈ શકો છો. દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. He got awakened and when he started awakening others. નાઇટમેરમાંથી તમે અવેકન થઈ જાવ. દુઃખ આવે છે તો જગાડવા માટે આવે છે. જાગો, જાગો. બધા ત્યાં સુધી આપણે સ્વપ્નમાં છીએ. જાગ્રત બી સપનું છે, સ્વપ્નું બી સપનું છે, અને ઊંઘમાં તો ગોર જ છો તમે. એટલા માટે આ જે શરીર રૂપી પૂરમાં જે ઊંઘીને સ્વપ્ન જોઈ છે એનું નામ પુરુષ. પૂરે શયતી ઇતિ પુરુષ. એટલે આપણે બધા અલગ અલગ પુરુષો, જીવાત્માઓ જાણે કે છીએ. નર છે બધા, અર્જુનના સ્વરૂપ છે, અને પેલો નારાયણ પુરુષોત્તમ છે, બીજે સાક્ષાત અક્ષર બ્રહ્મ જ છે. પણ આપણા ઉપર દયા કરવા માટે આ માયાની કંચુકી પહેરીને અવતાર લઈને એ આવેલો છે આપણી આગળ. અધરવાઇઝ હાઉ કે ને એ ઉપદેશ, આ ગીતાનો ઉપદેશ કેવી રીતે આપે? શરીર ધારણ કરે તો ઉપદેશ આપી શકે ને. ભાઈ એ માયાનો અધિપતિ જ રહે છે, ઈશ્વર છે. એને માયા એના તાબામાં છે ને આપણે માયાના તાબામાં છે. પુરુષ ને પુરુષોત્તમ વચ્ચે આટલો ફેર છે. 5 ક્લેશના પંજામાં જે સપડાયેલો છે એ પુરુષ છે. અને પાતંજલિ યોગ સૂત્ર કહે છે કે ક્લેશ કર્મ વિપાક આશય અપરામૃષ્ટ, જેને સ્પર્શ પણ નથી કરતો, અસ્પૃશ્ય, અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઉત્તમ પુરુષ ઈશ્વર. એટલે આ આપણો જે જગતગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, સંપૂર્ણ છે. એને પોતે પૂર્ણ કામ છે, પોતે આપ્તકામ છે, જેને કોઈ કામના જ નથી. એની એક જ કામના છે કે ભક્તોના દુઃખ કેવી રીતે દૂર કરવું. અધરવાઇઝ તો અવતાર બી શા માટે ધારણ કરે? અનેક દુઃખી લોકોના પોકાર ત્યાં સુધી પહોંચી ગયા. ધેન હી કેમ ના આત્તાઈઓને કાઢવા માટે, કેન્સરને, સમાજના. સો સોલ પર્પઝ ઇઝ ટુ મેક પીપલ હેપી. બધાને આ જેલમાંથી છોડાવવાનો જ એનો તો ઈરાદો છે. લોટ્સ ઓફ લવ હી વોન્ટ્સ ટુ અવેકન યુ ફ્રોમ ધીસ ડ્રીમ. હવે જે ઉત્તમ પુરુષની રહેણી કેણી કેવી છે તો કે સોનાની દ્વારકામાં તો રહે છે, 72,000 ટનની રાણીઓ છે, ભોગ વિલાસમાં તરબોળ છે. સામાન્ય આંખે જોઈએ તો કૃષ્ણ જેવું વર્તન આમાં લખેલું છે એવું કરવું, પણ કૃષ્ણનું અનુવર્તન નહીં કરવાનું, એવી બધી બી લોકવાયકાઓ બધી ચાલે. એ પોતાને અકર્તા ને અભોગતા સમજતા હતા. હી વોઝ નોટ એટેચ ટુ હિઝ બોડી. એ ક્ષરને બી એટેચ નહીં હતા ને એ અક્ષરને બી એટેચ નહીં હતા. હી વોઝ એબાઉ ક્ષર એન્ડ અક્ષર.
માયાથી બી ઉપર હતા, કારણથી બી ઉપર હતા, અને આ વ્યક્ત અક્ષર અને સૂક્ષ્મ અક્ષર કારણ અક્ષર એનાથી પણ એ અતીત હતા. એટલે એને તો કંઈ સ્પર્શ કરતું જ નહીં હતું. એ તો પુરુષ વિશેષ છે. ક્લેશ, કર્મ, વિપાક, આ છે 5 ક્લેશમાં અસ્મિતા, અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ એમાંનું કશું એને સ્પર્શ નહીં કરે. અને એટલે તો એ જ્યારે પેલો પરીક્ષિત ગર્ભમાં હતો ને બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અસ્વસ્થામાં, ત્યારે એ કહે છે કે જો મેં અત્યાર સુધીમાં કોઈ ઉપર રાગ દ્વેષ ન કર્યો હોય મારી જિંદગીમાં, ક્લેશ નથી અડકતા એમ, તો આ જીવંત થાવ. ધેટ ઇઝ હાઉ હી સેઝ. લુક એટ હિઝ વર્ડ એન્ડ હી પ્રૂવડ ઇન હિઝ લાઈફ કે દુર્યોધન ને અર્જુન બેવ માગવા આવે છે, બંનેને જે જોઈતો હોય તે આપે. એનામાં કોઈ રાગદ્વેષ હતો જ નહીં. એને એમ નહીં દુર્યોધન કહ્યું કે તું આત્તાઈ છે, ગેટ આઉટ ઓફ હિયર, એવું કહ્યું ને, ગેટ આઉટ જ કરીને આપણા ઘરે જો કોઈ એવો આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યોર ફેસ. તે મારા પ્રિય અર્જુનને આવું કર્યું, તે મારી પ્રિય સખી દ્રૌપદીને આવું કર્યું. યુ આર નોટ ફિટ ટુ પુટ યોર, આઈ ડોન્ટ લાઈક યુ. એટલો દ્વેષ એને હોઈ શકતો હતો. દ્રૌપદીને એટલો હતો દ્વેષ, પણ એને રાગદ્વેષ નહોતો. હી પ્રૂવડ ઇટ. જે કંઈ બોલે છે તે સાચી વાત કરે છે. ભગવાન આપણા ગુરુજીએ વાર્તાઓ બધી કેટલી કહેલી છે કે પેલે પાર જવું હતું અને પેલો આ બાજુ છે તે કોઈ એક ઋષિ બેઠેલા હતા ને વ્યાસજી, ને પેલી બાજુ કૃષ્ણ હતા, ને આમથી તેમ ગંગાની પાર, જમનાની પાર જવું હોય તો આ બાજુ પેલો કે મેં જો આમાંથી કંઈ ખાધું નહીં હોય તો આ ગંગા તમને. That means he doesn't consider Vyas doesn't consider him as a કરતા ભોગતા. અને પેલી બાજુ પેલો બી કે મેં કોઈ આટલી બધી રાણીઓ સાથે જો મેં કોઈ કામના જ નહીં કરી હોય તો તમને પાછી ધેટ ઇઝ પુરુષોત્તમ. એ પૂર્ણ કામ છે, આપ્ત કામ છે, એટલે એને કોઈ સ્પૃહા હોય જ ન શકે. નિસ્પૃહ, ટોટલી નિષ્કામ, ટોટલ નિષ્કામ. તમને દેખાય ભોગ વિલાસ હોય. જનક રાજાને જોઈને બધાને થયું કે તો પેલો જે ગયેલો હતો ગુરુજીની બીજી વાર્તા, પેલા સુખદેવજી, આ વ્યાસજીના પુત્ર, એટલા બધા ભોગ વિલાસ ચાલે ત્યાં, જાત જાતના સંગીત ને નાચ ને નૃત્ય ને, કે આની પાસે મારા બાપે મોકલ્યો મને જ્ઞાન મેળવવા માટે. તો ધીઝ વેર આપ્ત કામ, પૂર્ણ કામ હતા. પૂર્ણ સંતોષ થઈ ગયેલો હતો, સંપૂર્ણ હતા. એટલે આપણે ત્યાં પુરુષોત્તમના 2 દાખલાઓ ભગવાનના અવતાર તરીકે છે. એક રામ પૂર્ણ પુરુષોત્તમ તરીકે, બીજા કૃષ્ણ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. બધા ભગવાનના જ અવતાર છે. આ દુનિયામાં અવતાર લેવાથી પુરુષોત્તમ બી નથી ગભરાતા, વિષ્ણુ ભગવાન, અને કાકભૂષણથી જેવા પૂર્ણ ભક્ત બી નથી ગભરાતા. લેટ ધ અવતાર, વાત કરેલી કાકભૂષણ, એને એવો શ્રાપ મળ્યો કે તને એટલી બધી યોનિમાંથી તારે પસાર થવું પડશે. હી વોઝ નોટ અફ્રેડ. એ કે જ્યાં સુધી મારા હૃદયમાં તું છે અને જ્યાં સુધી હું એને નહીં ભૂલું એવું જ તારું વરદાન છે, ત્યાં સુધી આઈ ડોન્ટ કેર. આઈ એમ ઓલવેઝ ગોઈંગ ટુ રિમેઇન મર્જ વિથ સચ્ચિદાનંદ. જેને આ ખોડિયું બદલાય તેમાં મારું જાય. હી ઇઝ નોટ અફ્રેડ. એક્ઝેક્ટલી લાઈક ભગવાન ઇઝ ઓલ્સો નોટ અફ્રેડ. મત્સ્યાવતાર, કુર્માવતાર જેવા જંગલી પ્રાણીઓના અવતાર, સુવરનો અવતાર, he doesn't care. He is not affected. કારણ કે એને શરીર હોવા છતાં શરીર અભિમાન નથી. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે સશરીરતા એવ બંધન. શરીરનું દેહાભિમાન, દેહ હું છું એ જ બંધન છે. અશરીરતા એવ મુક્તિ. દેહાભિમાન નહીં હોવું એનું જ ના મુક્તિ. અચ્છા, તો મને તો આવી અનુભૂતિ ક્યારે થશે? તો આ છાંદોગ્ય ઉપનિષદ કે છે દીકરા તને રોજ રાતે થાય છે અનુભૂતિ. અનુભૂતિનો પ્રોબ્લેમ કોઈ છે જ નહીં. આ ઊંઘમાં તું શરીર છે એમ તને ખબર નહોતી, તું પુરુષ છે કે સ્ત્રી હતો તે બી તને ખબર નહોતી.
તું જુવાન છે, બાળક છે, વૃદ્ધ છે, એ બી તને ખબર નથી. તું કોઈ રોગી હોય કેન્સરનો તો તારો કેન્સરનો રોગ બી નથી રહેતો. યુ આર નોટ અવેર ઓફ એનીથિંગ. તને કેટલો ટાઈમ થયો તું કાલાતીત છે, તું કયા પ્રદેશમાં છે એ બી તને ખબર નથી, તું દેશાતીત છે. યુ આર ઇન ધ બ્રહ્મદેશ, એબ્સોલ્યુટ નિરપેક્ષ જગ્યાએ પહોંચી ગયેલો છે. એટલે છાંદોક્ય કહે છે કે રોજ આ રાત્રે સંપ્રસાદ થઈ જાય છે, સંપ્રસન્ન થઈ જાય છે. પ્રસન્ન એટલે આનંદ, સત એટલે હોવું, હોવાની સભાનતા જ્યારે થાય, હોવું એટલે બીંગ એટલે સત, જે પહેલા બી હતું અત્યારે બી છે ને પછી બી રહે છે. એવું જે હું સત, હું કોઈ દિવસ બદલાયો એવું મને તો લાગતું નથી. હું તો જેવો બાળપણમાં એવો જ અત્યારે બી છું. ભલે તમને લોકોને હું બદલાઈ ગયેલો લાગુ. આવડું શરીર જન્મેલું ત્યારે હતું ને અત્યારે આવડું છે. કેટલાય બધા જુદા જુદા ફોટા લો તો મારા જ ફોટા મારથી નહીં ઓળખાય. સાવ બચ્ચા તરીકાના જે ઝીણા ઝીણા ફોટા લીધેલા હોય ને ક્લાસરૂમમાં બેઠેલા હોય તો મારાથી ઓળખાય નહીં શકાય કોણ હતો. એવું બને કોઈ? So the outer body is not me because it is changing. વિકાર છે. જે કંઈ દ્રશ્યમાન છે એ દ્રશ્ય છે, એ ક્ષર છે. યદ દ્રષ્ટ તન નષ્ટ. આ સૂર્ય બી દેખાય છે અને નષ્ટ થઈ જાય. પણ જે પેલો અદ્રશ્ય છે તે નષ્ટ થતો નથી, અવિનાશી છે, અક્ષર છે, પુરુષોત્તમ છે, પરમ બ્રહ્મ છે. તો આ બધા પર્યાયવાચી નામ છે. સર્વવ્યાપી ચૈતન્ય જે છે, ઓલ પરવેડિંગ કોસ્મિક કોન્શિયસનેસ છે, કે જે ઇટરનલ છે, શાશ્વત છે, નિત્ય છે. નિત્ય હોવાથી જ એ ટ્રુથ છે. અલ્ટિમેટ ટ્રુથ ઇઝ ધેટ ટ્રુથ વિચ નેવર ચેન્જીસ, વિચ વોઝ, વિચ ઇઝ એન્ડ વિચ વિલ રિમેન લાઈક. આપણી ભૂલ શું થાય છે કે આ સત્યની વ્યાખ્યા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે બ્રહ્મને જ લાગુ પડે, મને નહીં લાગુ પડે. આ આપણી ભૂલ થઈ. પણ એક ક્ષણ માટે તમે તમારી અંદર જઈને તમે ફીલ કરો કે હું છું કે નથી. કોઈ પણ ક્ષણે, એની ટાઈમ યુ આસ્ક યોરસેલ્ફ, હું છું કે નહીં. અત્યાર પછી પ્રયોગ હવે પછી ચાલુ કરો, ભૂતકાળને જવા દો. હવે પછી રોજ દિવસમાં 10 વખત સવાલ પૂછો. પેલી ગોળી લેવાની હોય ને 3 વખત, 3 વાર સવાલ પૂછવાનો, હું છું કે નહીં. The answer will be only one. મારા હોવાનું ભાન તો મને હોય જ છે. હોવું પણ હોય છે, હોવાનું ભાન પણ હોય છે, સભાનતા પણ હોય છે. જેમ આ ભાનું નિત્ય પ્રકાશિત છે, એના ઘરે તો અંધારું છે જ નહીં, તેમ આ નિત્ય સ્વયં પ્રકાશ ચૈતન્ય તમારો માયલો છે. એનું જ નામ શાસ્ત્રએ આત્મા આપેલું છે. અને પછી શાસ્ત્ર કહે છે અયમ આત્મા બ્રહ્મ. આ માંડુક્ય ઉપનિષદમાં આપણે ઘણી બધી વાર આ વાત કરી. અયમ આત્મા બ્રહ્મ તત્ત્વમસી. છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુને કહે છે એનો બાપ, તું જ તે સત છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસી. પહેલા એક સત જ હતું અને એ જ તું છે, તારો આત્મા છે, ને એ જ પરમાત્મા છે, ને એ જ પુરુષોત્તમ છે. એટલે શંકરાચાર્ય મહારાજ આ શ્લોક ગયો તેમાં કહે છે સો અયમ અહમ આત્મા ઇતિ પુરુષોત્તમ. વન્ડરફુલ સ્ટેટમેન્ટ. અયમ એટલે આ, જાણે કે આંગળી ચીંધીને કહેતો હોય છે, અયમ અહમ આત્મા ઇતિ પુરુષોત્તમ. એ જ પેલો પુરુષોત્તમ. બિકોઝ ઇફ ધ પુરુષોત્તમ ઇઝ ધ ઓશન ઓફ વોટર or why water, suppose he is the ocean of amrut. જે ક્ષીરસાગર પર બેઠેલો છે એ જ અમૃતનો એ બી બનેલો છે. અને એ જ ક્ષીરસાગર કે અમૃત સાગરના જેટલા બી મોજાઓ છે છૂટા છૂટા દેખાતા, તો અમૃતનું તો એક ટીપું બી અમૃત જ હોય છે. તો છાંદોગ્ય ઉપનિષદની શરૂઆતમાં પ્રજાપતિ પાસે ગયેલા વિરોચન એટલે અસુરરાજ અને દેવરાજ ઇન્દ્ર ને આ પ્રજાપતિ કે છે એ પહેલા એનાઉન્સ કરે છે
બધા ટીવી પર, રેડિયો પર, આકાશવાણી પર, વોટ્સએપ પર, ફેસબુક પર બધે મેસેજ મૂકી દીધો કે આ આત્મા અમર છે, અભય છે, બ્રહ્મ છે. અને જે એને આવો જાણે છે તે અપાપ વિદ્ધ થઈ જાય છે અને પાપ ને પુણ્ય સ્પર્શ કરી શકતા નથી. એટલે મેં આ ખોટું કર્યું, મેં આ ખોટું કર્યું. પુષ્ટિ માર્ગમાં તમે આવતા પૂછતા હતા મને કે અમને બાળપણમાં આનું કરો તો આમ પાપ લાગે ને આનું કરો. તો અહીંયા ઉપનિષદ બહુ જબરજસ્ત શબ્દો વાપરે છે. એ અપાપ વિદ્ધ છે, એને પાપ અડકી જ નથી થતું. ઈશાવાસ્યમાં બી એક શબ્દ છે, ન પાપ સ્પર્શી શકે છે, ન પુણ્ય સ્પર્શી શકે છે. એવો આ આત્મા છે. એ અજર છે, અમર છે, અભય છે. આવી એની ડેફિનેશન. અને જે એને આમ જાણે છે પુરુષોત્તમ તરીકે, પુરુષોત્તમ શબ્દ વાપરેલો છે છાંદોગ્ય ઉપનિષદે. અને તે જગ્યાએ શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ જગ્યાએથી ગીતામાં આ પુરુષોત્તમ શબ્દ લેવામાં આવેલો છે. અને આ 15મો અધ્યાય પૂરો થાય પછી દેવાસુર સંપત્તિ વિભાગ યુદ્ધ ચાલુ થાય છે. એના અનુસંધાનમાં આ વિરોચન, અસુરરાજ અને આ દેવરાજ ઇન્દ્રની વાર્તા છે. અને કારણ કે પેલા પાસે દૈવી સંપત્તિ હતી, એ જીતી જશે. ગુરુનું એકનું એક વાક્ય છે, પેલાને મનન કરવાથી સમજમાં આવવાનું છે, પેલો ખોટું સમજવાનું છે. ગુરુ એ જ છે, ગુરુનો ઉપદેશ એ જ છે, ગુરુનું વાક્ય એ જ છે, પણ અધિકાર ભેદને લીધે, સમજણ લીધે એ લોકોનો જુદો એ લોકો કરવાના. સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ that my consciousness is one with the consciousness, omnipresence of God, cosmic consciousness. It is the understanding that cosmic consciousness or Purushottam is one with the Purush. The consciousness inside me, જે મારી સભાનતા છે, જે હું સચેતન છું, જે હું સચેત છું, જે સભાન છું, જે હું એ બાબતમાં સજાગ છું કે હું છું, આઈ એક્ઝિસ્ટ. એ ચૈતન્યનું લક્ષણ છે મિત્રો. બિકોઝ ઓફ ધી ચૈતન્ય વિચ ઇઝ ધેર ઇનસાઇડ યુ, પ્રેઝન્ટ, ઓલવેઝ પ્રેઝન્ટ. એ ચૈતન્ય નિત્ય ઉપલબ્ધિ હોવાથી તમે ભવિષ્યમાં કેટલી પણ વખત તમારી જાતને સવાલ પૂછજો, હું છું કે નહીં, અને શું હું સભાન છું એ બાબતમાં, મારા હોવાની ભાન છે મને અત્યારે? And the answer will be always be one. Why the answer will be one? Because that Sat is nitya uplabdhi swarup. Get my point? સત કાયમ જ હોય છે, નિત્ય હોય, નિત્યત્વ, ઉપલબ્ધિ. એવું હોવાથી, આ નિત્ય ઉપલબ્ધિ હોવાથી એ નિત્ય અનુભૂતિ હોઈ શકે કે નહીં હોઈ શકે? અચ્છા, આની અનુભૂતિ માટે મારી આંખની જરૂર પડે છે, અક્ષિણી, કાનની જરૂર પડે છે. હું આંખ બંધ કરી દઉં, કાન બંધ કરી દઉં, પછી મારા હોવાનું હું સવાલ પૂછું, ડુ આઈ એક્ઝિસ્ટ? શું હું મારું અસ્તિત્વ ધરાવું છું? શું હું સભાન છું? એમ આઈ અવેર? એમ આઈ કોન્શિયસ? ઓફકોર્સ ડિયર, યુ આર કોન્શિયસ. ઓફકોર્સ તમે સચેત છો, ઓફકોર્સ તમે સભાન છો. ઓલવેઝ અનકન્ડિશનલી, દેર ઇઝ નો કન્ડિશન લાઈક ડાઉન. કોઈ શરત નથી આમાં, બિનશરતી છે, આ બક્ષિસ છે ઉપરવાળાની. આ જે પ્રસન્ન, જે સ્લીપની અંદરથી આ શબ્દ લીધો છે, ઊંઘમાંથી, સુષુપ્તિ, કે સ્વમ અપિતિ ઇતિ સુષુપ્તિ. સ્વ એટલે પોતાને પ્રાપ્ત કરી લે છે જે જગ્યાએ, he merges into his own self. સ્વમ અપિતિ ઇતિ સ્વપિતિ સુષુપ્તિ. તે જગ્યાએ સપ્રસન્ન થઈ જાય. કેમ સંપ્રસન્ન થઈ જાય? કે તે વખતે સત એટલે કે પ્યોર એક્ઝિસ્ટન્સ બીજું કંઈ હોતું નથી.
આઈ એમ નોટ ધ ડુઅર. હું અકર્તા છું. પ્રકૃતિ ક્રિયમાણાની કર્માણી છે સર્વસર. ય પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સપશ્યતિ. I am not the doer of my kriya or karma. ઓકે, પછી આ શ્લોક જોઈ લઈએ. પછી પેલું આપણું છે તે છાંદોગ્ય ઉપનિષદ અને હોલી સાયન્સમાંથી સતની વ્યાખ્યા બહુ સુંદર આપેલી છે. એક જ શબ્દમાં, એક જ વાક્યમાં આપેલી છે. તત આત્મનઃ નિત્ય ઉપલબ્ધિ સત. ચેપ્ટર 2 હોલી સાયન્સ. ના લખશો, હોલી સાયન્સ કાઢીને જોઈ લેજે. 16, 17, 18 કોઈ બધું પેલા એરોપ્લેન મોડ પર ના મૂક્યું હોય તો એ થઈ શકે. મેં તો મૂકે દીધો નથી. હવે આ મારા ખોળામાં મૂકી દો એટલે એકમાં બરાબર થાય થશે એટલીસ્ટ. મારો મૂકી દો, મારામાંથી મજબૂત થાય. પેલો મારો આપી દો એમના ખોળામાં. આજે બીજા તમને આપી દો. 15 તે પત્ર કરી સેફ છે. આપણે સાથે વાંચશું આ શ્લોક. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतत् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. હે નિષ્પાપ અર્જુન. અનગ એટલે શું? નિષ્પાપ. એટલે આપ સૌ બધા નિષ્પાપ છો. પાપ પુણ્યની માન્યતા કાઢી નાખજો. આત્મા નિષ્પાપ જ હોય છે. અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. બુદ્ધિમાન અને કૃતકૃત્ય થઈ જાય. કૃતકૃત્ય એટલે એને કંઈ હવે કરવાનું બાકી રહેતું નથી, એમ પણ એક અર્થ થાય. અને બીજો અર્થ ગુરુજી આપેલો એવો બી થાય. એમાં આ મને ગુરુજીની ગીતાનું ભાષાંતર હોય એવું લાગે છે. યુ કન્ફર્મ ઇટ. પણ મને એવું લાગે છે કે જે નોઈડામાં નિત્યાનંદજી જે સત્સંગ કરાવતા હતા એમાંથી આ નોટ કોઈએ પ્રિપેર કરેલી હોવી જોઈએ એવું મને લાગે છે. કારણ કે આમાં ઓમ તત્સત વગેરે જે ગયા વખતે હું જેટલું બોલી ગયો એ બધું જ આપેલું છે. એટલે
ગુરુજીની ગીતાનું છે, એમાં મને કોઈ સંશય નથી આમ, રાઈટ. એ આ છે તે બેલાબેનને કાલે આપણા ગીતા સત્સંગ પર મૂકેલું. આમાં ગીતા સત્સંગમાં કોણ નથી મેમ્બર? વોટ્સએપ કોની પાસે નથી? હા, તો તમે છે ને તે તમારો નંબર લખાવી દો. એટલે આ બધું જે સાહિત્ય સુંદર બધું આ લોકો હવે છે ને તે આ ગીતા સત્સંગનો જે વોટ્સએપ ગ્રુપ છે એનું લેવલ બહુ ઊંચું આવી ગયું એવું મને લાગે છે. મને સંતોષ થાય એટલું લેવલ આવેલું છે. ઇવન સવાલ જવાબો થાય છે એ બી ઘણી ઉચ્ચ કક્ષાના જવાબો એના મળી રહેલા છે. એટલે બધાનું સમજ શક્તિ એટલી બધી સુંદર થઈ છે કે મને બહુ જ આનંદ થાય. ઇટ ઇઝ સચે તમે 2004માં આપણે ચાલુ કર્યું ને અત્યારે તમે જુઓ તો ઇટ ઇઝ હિમાલયન ડિફરન્સ. વેરી ગુડ, વેરી ગુડ. તો એનો તમને લાભ મળી શકે જો તમે આના એ નંબર જો તમારા લખાવી દેશો ને તો તમે એમને વિરેન્દ્રભાઈને કે એમને આપી દેજો, બેલાબેનને કે વિષ્ણુભાઈ બી છે ને એમાં તો પેલા. તો એ છે ને તે બહુ સુંદર લખાણ છે એ હું વાંચું છું આમાંથી. 20માનો ભાવાર્થ. હિયર વિથ ઓ સિનલેસ વન, એટલે અનગ અર્જુન નિષ્પાપ, I taught thee this most profound wisdom. Understanding it, a man becomes a sage. હા, ગુરુજીનું જ છે ચોક્કસ. One who has successfully fulfilled his duties and yet continues in a dutiful action. Exact આ ગુરુજીના શબ્દ છે. ભાવાર્થ પાછું હિન્દી બી સરસ કરેલું છે. Somebody has done nice Hindi. हे निष्पाप अर्जुन, इस प्रकार यह अति रहस्य युक्त गोपनीय शास्त्र मेरे द्वारा कहा गया. એટલે સ્વયં પુરુષોત્તમે કહેલું છે. इसको तत्व से जानकर मनुष्य ज्ञानवान और कृतार्थ हो जाता है. विजडम થઈ જાય છે, જ્ઞાની થઈ જાય છે. માત્ર અંતઃપ્રેરણા દ્વારા અનુભૂત આત્મ ઉપલબ્ધિ, અંતઃપ્રેરણા એટલે ઇન્ટ્યુટિવ અન્ડરસ્ટેન્ડિંગ જે થાય તે, એને વેદ કહેવામાં. વેદનું એક નામ આગમ છે. એટલે પ્રત્યક્ષ આંખથી દેખાય તે, અક્ષરથી દેખાય તે પ્રત્યક્ષ, અનુમાન, તર્ક અને આગમ. એટલે આ જે વેદના જે શ્લોકો છે તે ઋષિઓને આકાશિક રેકર્ડમાંથી એમને દેખાયેલા. એ લોકો દ્રષ્ટા હતા. ઋષિઓ મંત્ર દ્રષ્ટા હોવાથી ઋષિ કહેવાય. ઋષિની ડેફિનેશન એવી છે કે દે વેર મંત્ર દ્રષ્ટા. They were not the creators of the mantra. વેદ તો બ્રહ્માજીના શ્વાસ છે. એટલે કે જેટલી સાયકલ આવે તેમાં દરેક સાયકલમાં બ્રહ્માજીને પણ પોતાને વેદ છે તે આકાશિક રેકોર્ડમાંથી જ પ્રાપ્ત થાય. એ બહારથી આવતા હોવાથી આ ગમ જાણે કે બહારથી વિચારો આવે છે. આ એટલે આ હું બોલું છું એ મારા વિચારો નથી. કોઈને કોઈ જગ્યાએથી એ મારા મગજમાં આવીને પછી બહાર નીકળે છે. ગેટ માય પોઈન્ટ. એટલે હું એનો કરતા નથી. પેલા ઋષિ બી પોતાને કરતા નથી માનતા. ગેટ માય પોઈન્ટ. આગમ છે એટલે ઇન્ટ્યુટિવ નોલેજ છે. અને એ જ પ્રકારનું ઇન્ટ્યુટિવ નોલેજ કોઈ પણ મુક્તાત્માને થઈ શકે. એટલે જાણે ઈશુએ કહેલું આઈ એન્ડ માય ફાધર આર વન, બી સ્ટીલ એન્ડ નો દેટ આઈ એમ ગોડ. સી સો મચ સિમિલારિટી. એવી રીતે તમે જોશો તો બધા ધર્મોમાં સેમ. બુદ્ધા વિલ સે ધ સેમ થિંગ. એની કર્મની થિયરી આપણા જેવી જ છે. એ કહે છે કે ડીડ્સ આર ડન, કર્મ થઈ રહ્યા છે, ઇટ હેપન્સ. ઇવેન્ટ્સ હેપન, પ્રસંગો બની રહ્યા છે. બટ ધેર ઇઝ નો ઇન્ડિવિજ્યુઅલ ડુઅર ધેર ઓફ. પણ કોઈ એમ માનતો હોય કે હું આ કરી રહેલો છું તો એની ગલત ફહેમી છે. There is no individual doer thereof. If this is clear in your mind, you are free here and now. પછી કોઈ કર્મ તમને સ્પર્શી શકે નહીં. તો તમે કૃતકૃત્ય થઈ જાઓ. બધું કરતા છતાં જનકની જેમ કઈ વસ્તુ સ્પર્શે નહીં. બધું કરતા છતાં પેલા પૂર્ણ પુરુષોત્તમની જેમ કોઈ તમને સ્પર્શે નહીં.
પૂર્ણ કામ થઈ ગયેલા છે એ લોકો. એટલે પુરુષની બે ડેફિનેશન છે. પૂરે શયતી ઇતિ પુરુષ, આ પૂરમાં ઊંઘ્યા કરે છે તે પણ પુરુષ છે, અને પૂર્ણાત પુરુષ, સંપૂર્ણ થઈ ગયા હોવાથી પુરુષ છે. એટલે આજે આપણો પુરુષોત્તમ છે એ સંપૂર્ણ થવાથી પુરુષોત્તમ છે. હી ઇઝ નોટ ઊંઘવાથી. એ પુરુષોત્તમને આપણામાં ફેર શું છે કે આપણે ઊંઘતા છીએ અને એ જાગતો છે, અને જેટલા બી જાગી જાય છે એમાંથી એ જ્ઞાની થઈ જાય. નાઇટમેર કમ્સ ટુ વેક યુ અપ. માત્ર અંતઃપ્રેરણા દ્વારા અનુભૂત, જો આ હું છું એનું જે સભાનતા છે એ આંખથી થાય છે કે અતિન્દ્રિય છે? સો આર યુ each one of you having that અંતઃપ્રેરણા or not having? Are you gifted with this or not? એટલે આ કોઈ મુક્તાત્માની માલિકી છે કે આપ સૌને આ વિદિત છે માટે આ વેદ છે? તમે બધા વેદવિદ છો. વેદ શબ્દ છે આગમ. હવે જો પેલા તમે લોકોએ ફટકાબાજી કાલે કરેલી, અનુભૂતિ જ નથી થતી. હું એમ કહું છું, ગુરુજી એમ કે છે કે તત્ સત કોણ છે? કે આત્મનઃ નિત્યત્વ ઉપલબ્ધિ સત તદેવ પુરુષસ્ય સ્વરૂપમ. અલ્યા પુરુષનું સ્વરૂપ બી એક છે ને પુરુષોત્તમનું બી એક છે. અને પુરુષોત્તમનો ચિદાભાસ જ પુરુષ છે. એટલે જે સન ઓફ ગોડ છે તે બી પુરુષોત્તમ જ છે. તસ્માત અભેદ. હોલી સાયન્સમાં અભેદ કોની વચ્ચે? પુરુષોત્તમ ને પુરુષ વચ્ચે. કોણ બોલે છે? યુક્તેશ્વરજી બોલે છે. અભેદ છે બેની વચ્ચે. આભાસ ચૈતન્ય અને બીમ ચૈતન્ય વચ્ચે અભેદ છે. એટલે જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે આ બિંબ અને પ્રતિબિંબ વચ્ચે જે પ્રભાની જે ઉજિયારી છે, પ્રકાશ છે, જે કિરણ છે, એ તો અતૂટ છે. મારા વિદ્વતજનો, શ્રોતાજનો સાંભળો, આ બિંબ ને પ્રતિબિંબ વચ્ચે જે પ્રકાશ છે એ તો અખંડ છે, એ તો એક જ છે. જીવૈવ બ્રહ્મ, જીવૈવ બ્રહ્મ, બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ. આ શંકરાચાર્ય મારે કે આ આખું વેદાંતનો ડીમડીમ કહે છે. ડીમડીમ એટલે રાજાનો છે ઢંઢેરો પીટાય નગરમાં તે વખતે એ સંદેશ બોલનારાની આગળ એક નગારું ચાલતું. એટલે જે ફળિયામાંથી પસાર થાય તો પેલા લોકો બહાર આવી જાય કે આ તો રાજાનો ઢંઢેરો છે, સાંભળો. એને ડીમડીમ કહેવાય. પછી પેલો સંદેશો કહેવામાં આવે. તો આ શંકરાચાર્ય આને માટે ઇતિ વેદાંત ડીમડીમ એમ શબ્દ વાપરે. અમે ઢંઢેરો પીટીને કહીએ કે આ વાતનો સાર આટલો જ છે, આખી વાતનો સાર આટલો જ છે. યથા સ્વપ્ને દ્વયાભાસમ સ્પંદતે માયયા મનઃ. આ માયાને લીધે સ્વપ્નમાં મનની અંદર સ્પંદ એટલે વાઇબ્રેશન થાય, વૃત્તિ, ચિત્તવૃત્તિ થાય. અને એ ચિત્તવૃત્તિને લીધે ઊંઘમાં સ્વપ્ન દેખાય, વિચ ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધી વાસના ઇન ધ જાગૃત. જાગ્રતમાં જે જોયેલું હોય તેની અધૂરી વાસના સ્વપ્ન તરીકે દેખાય. બટ વોટ હેપન્સ ઇન ધ બ્રેઇન? સેમ. વોટ હેપન્સ? વાઇબ્રેશન, સ્પંદ. યથા સ્વપ્ને દ્વયાભાસમ, હું ને તું, જોનારો દ્રષ્ટા અને દ્રશ્ય. એમાં કંઈ બી દેખાઈ શકે, નદી, પહાડ, મનુષ્ય, પ્રાણી. દ્રશ્ય છે, દ્રષ્ટા છે. પણ બે કેમ દેખાય છે એકને બદલે? છે તો એક જ. અલ્યા તું ઊંઘનું ચૈતન્ય તો તું જોનારો જ છે. સ્વપ્ન જોનારો એક છે કે બે છે? તમારા સિવાય તો ત્યાં કોઈની મગદૂર નથી કે અંદર દાખલ થાય. બાજુમાં તમારી પત્ની બેઠેલી, એની બી શી ઇઝ નોટ અલાઉડ ટુ એન્ટર ઇટ. એકલો જાને રે, એકલો જા. નોબડી કમ્સ ધેર. ઊંઘમાં જાઓ ત્યારે જ બાય બાય કરી દો. હે પ્રિયતમા, થેન્ક યુ વેરી મચ, બટ આઈ કાન્ટ ટેક યુ ધેર. યથા સ્વપ્ને દ્વયાભાસમ સ્પંદતે માયયા મન તથા જાગ્રત દ્વયાભાસમ
સ્પંદતે માયા મન. એક જ ચૈતન્ય છે અંદર, એક જ પુરુષ. એટલે સાંખ્યમાં અને યોગમાં પુરુષ એટલે ચેતન અને પ્રકૃતિ એટલે જળ. દ્રશ્ય વર્ગ એટલે પ્રકૃતિ, દ્રષ્ટા વર્ગ એટલે પુરુષ. અને અસ્મિતા એટલે શું કે બે વચ્ચેનું જે ખોટું તાદાત્મ્ય છે, દ્રગ શક્તિ, જોનારાની દ્રગ શક્તિ, જોનારા પુરુષની ચેતનની ચિતિ શક્તિ અને દ્રશ્ય પ્રકૃતિથી બનાવેલું જે મન બુદ્ધિ છે, અંતઃકરણ છે, અહંકાર છે, એની અંદર જ્યારે પેલાનું ચિત્ત પ્રતિબિંબ પડે છે ત્યારે એ બેની વચ્ચે અસ્મિતા ઊભી થાય. એટલે પાતંજલિ યોગ સૂત્ર કહે છે દ્રગ શક્તિ, દર્શન શક્તિ, એકાત્મતા, ગાંઠ ઇવ અસ્મિતા. હું છું, હું છું. મનની વૃત્તિઓ ક્ષીણ થાય અને એને એકાગ્ર કરી શકાય. બહારની મૂર્તિ પર તમે એકાગ્ર કરી શકો, એને સવિતર્ક સમાધિ કહેવાય. અંદરની ભાવનાઓ ઉપર એકત્ર કરી શકો, સૂક્ષ્મ વિષયો પર એકત્રિત કરી શકો, એને સવિચાર સમાધિ કહેવાય. અને હું છું એવી જે મારા હોવાના ભાનમાં હું જ્યારે કોન્સન્ટ્રેટ કરું, ધેન ઇટ ઇઝ પુરુષ. પરાર્થાત એટલે પ્રકૃતિને બદલે, પર એટલે પ્રકૃતિ, સ્વાર્થ સંયમાત પરમાં સંયમ કરવાને બદલે બહાર દેખાતી વસ્તુઓમાં, વિષયમાં સંયમ કરવાને. સંયમ એટલે એકાગ્રતા. ત્રયમ એકત્ર સંયમ, ધારણા, ધ્યાન, સમાધિ, ત્રયમ એકત્ર સંયમ. એટલે કોઈ વસ્તુ ઉપર તમે આટલું બધું એક થઈ જાઓ, એકાગ્રતા કરો. એ એકાગ્રતા જો તમારા પોતાના આત્મા પર કરો, અહમ અસ્મિ, હું છું, ઇટ ઇઝ ઓલવેઝ અવેલેબલ ટુ યુ. એ તો તને નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે. અને એ નિત્ય ઉપલબ્ધિ હોવાને લીધે એ નિત્ય અનુભૂત પણ છે. અને એ નિત્ય અનુભૂત હોવાને બદલે એ અપરોક્ષ અનુભવ છે. પ્રતિ અક્ષર, પ્રતિ અક્ષર, પરોક્ષ. ઇન્દ્ર જોયો છે કોઈએ? મારા દાદાએ બી નહીં જોયેલો. પરોક્ષ પ્રિયા હિ દેવાહા. પણ તું તારો માહિલો સાક્ષાત અપરોક્ષ. તમારી ઇન્ટ્યુઇટિવ આગમ જે વેદન સંવેદન છે, એ સંવેદનની પરિધિમાં એ આવી જાય છે. આઈ એક્ઝિસ્ટ ઓલવેઝ અનકન્ડિશનલી એન્ડ આઈ લવ ઇટ. Unconditionally I love myself. The self which is present in all this self, that love is not conditioned love. It is unconditional love for all the people, because that Atma is not located here, it is everywhere. Atmavat sarva bhuteshu yah pasyati sa pasyati. That love is unconditional. Always. I always love myself unconditionally. Every second. એ અવ્યભિચારી ભક્તિ છે મારી. તો આ પુરુષોત્તમની ભક્તિ જે 19મા શ્લોકમાં ગણાવી, એ જ્ઞાનીની ભક્તિ કેવી હોય? યસ્તુ આત્મરતિ, આત્મભક્તિ, એવ આત્મતૃપ્તશ્ચ માનવ. બાય હિઝ ઓન, બાય ફીલિંગ હિમસેલ્ફ હી બીકમ્સ જોયફુલ. સંપ્રસન્ન થઈ જાય, સંપ્રસાદ થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. યસ્તુ આત્મરતિ એવ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આ કાર્યની વાત ચાલે છે સાહેબો. કૃતકૃત્ય થઈ જાય. કોણ થઈ જાય કૃતકૃત્ય? આત્મામાં રતિ રાખે, ભક્તિ રાખે તે આત્મવિદ. સ્વસ્થ, स्वला जाणा आणि स्वस्थ राहा. निसर्गदत्त महाराज काय सांगितलं तुला? समजलो काय? आत्मानं विद्धि, नो thyself,
પણ મને પેલામાં આ તો આત્મા દેખાતો નથી સાહેબ હજુ. ડોન્ટ વરી, સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ, ફોરગેટ ધેટ. Then ultimately when you will know yourself, you will know that the same I is everywhere. ત્યાં સુધીની આ બધી લપન છપ્પન ના કરો. ત્યાં સુધી ભગવાને કહ્યું તે માની લેવાનું કે હું જ છું બધે, કણમાં હું જ છું. ત્યાં સુધી એને માની લેવો પડશે સાહેબ. ત્યાં સુધી શ્રદ્ધા રાખવી પડશે પુરુષોત્તમ ગુરુએ કહેલી વાતમાં. ત્યાં સુધી આ તારસ પરાર્થાત સ્વાર્થ સંયમાત પુરુષ જ્ઞાનમ. You Purush, if you want to know yourself, then you have to see what નિસર્ગદત્ત મહારાજ was a બીડીનો વેપારી માણસ હતો, અભણ હતો, ગામડાથી આવેલો હતો કોકણ પટ્ટીમાંથી, અને એનો ગુરુ વિદ્વાન વેદાંતી હતો. એના ગુરુએ એને એક ચાર્જ નહીં લીધો, એક પૈસો બી. અને એમ કહ્યું કે આ અહમ બ્રહ્માસ્મિની વાર્તા બધી સમજાવી પછી જોયું કે આને માટે આ બહુ લાંબુ છે, તો કે સાંભળ મારી વાત, just concentrate on this feel me ahe. Exactly. aham asmi, aham bhami, હું પ્રકાશું છું ભારત. મારા પ્રકાશમાં તો આ બધું દેખાય છે મને, પછી સૂરજનો પ્રકાશ તો આવીને મદદ કરે છે. even that sun I am able to see because of my consciousness. You are first, next comes him. અહમ અસ્મિ અદ્વૈત મકરંદમાં આ વેદાંતનું મનન ગ્રંથ છે. ઇટ ઇઝ અહમ અસ્મિ, ઇટ ઇઝ એન અનડિનાયેબલ ફેક્ટ. ઇટ ઇઝ એન ઇન્ટ્યુઇટિવ નોલેજ, ઇટ ડઝન્ટ રિક્વાયર અક્ષર. એ જે અક્ષિણી પુરુષ છે, એ આંખમાં જે પુરુષ છે, એ જે દ્રષ્ટા પુરુષ છે તે તું છે. એ જે અક્ષી એટલે સાક્ષી, અક્ષીમાં સ ઉમેર એટલે સાક્ષી, સારી પેથે જોનારો, આંખ વાટે, જેના ચૈતન્ય પ્રકાશમાં તું જોઈ શકે છે તે. ઇવન આઈઝ યુ આર એબલ ટુ ફીલ બીકોઝ ઓફ ધેટ. આઈને જોનારું મન છે, મનને જોનારી બુદ્ધિ છે. બુદ્ધિમાં પેલું ચિત્ત પ્રકાશ પડે છે, પ્રતિબિંબ ચિત્ત છાયા પડે છે, એટલે આ ભાડુતી પ્રકાશથી બધું જુએ છે. આંખ બહારની દ્રષ્ટા છે, આંખનું દ્રષ્ટા મન છે, મનનું દ્રષ્ટા બુદ્ધિ છે, બુદ્ધિનો દ્રષ્ટા પેલો અક્ષી પુરુષ છે, સાક્ષી પુરુષ છે, સાક્ષી ચૈતન્ય. સી દ્રષ્ટાની પરંપરા. અને પછી પેલાને જોનારો તો કોઈ નથી. વિજ્ઞાતારા મારે કે ન વિજ્ઞાતમ. આ જોનારાને, આખરી જોનારને કેવી રીતે જોઈશ તું? આઈ કેન નોટ સી ધ આઈ. કેન યોર આઈ સી યોર આઈ રાઇટ નાઉ વિધાઉટ દર્પણ? એન્ડ ધીસ ઇઝ ધ દર્પણ. ધીસ ગીતા દર્પણ, ઉપનિષદ દર્પણ ઇઝ ધ દર્પણ in which you are able to see yourself. Right? Without the Shastra and without the Guru who is able to explain to you properly all this, you will never able to appreciate this fact. And what Nisargadatta Maharaj did, his Guru told him, मी आहे एवढाच, स्वला जाणा आणि स्वस्थ रहा. आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत. व्हाट पुरुषोत्तम इज टेलिंग? 6 छठो अध्याय. आत्मसंस्थम, स्व स्व संस्थम, स्वस्थ. તમે કોઈ સ્વસ્થ નથી, તમે પરસ્થ છો. પરમાંથી ખસ, સ્વમાં વસ, ઈસમાં શ્વાસ, એટલું જ બસ. પરાર્થાત સ્વાર્થ સંયમાત પુરુષ જ્ઞાનમ, ચૈતન્યનું જ્ઞાન થશે તને. જડમાંથી ખસી જા, ચેતનમાં આવ. વિષયમાંથી ખસી જા. વૈરાગ્ય જોઈશે થોડોક ભૈયા. અભ્યાસ વૈરાગ્ય અભ્યામ તન નિરોધ, ચિત્તવૃત્તિ નિરોધ. એન્ડ વેન ધ થોટ્સ, ધીસ યુઝલેસ થોટ્સ, these 60,000 thoughts which forms a cloud between you and your Atma, when those clouds are removed by Guru given technique, you do Hongso, you become Sakshi, Chaitanya, watching your breath, and you can recognize it as a separate from you. You are the Drashta, this is Drashya. And you become established in the Sakshi Swarup Swasthata, Atma Chaitanya. That is how Anapan Sati works. Same technique.
You need not go into any gufa. You need not go into any Mount Mandir. You need not go to any Sibir. Your own home is the best gufa. I have never gone anywhere. You ask me, have you gone, sir? મારા માથાનો એક મહિડો હરિદ્વારમાં આનંદમયી માતાના મંદિર આશ્રમમાં ગઈ હમણાં. પછી ત્યાંથી લાહિરી માસઈનું પેલું કનખલમાં છે ત્યાં ગયેલો. શિવ મંદિરમાં એમનો સમાધિ છે. તે માની સાથે અંતેવાસી ડૉક્ટર એક હતો. क्यों डॉक्टर साहब इधर आए? ही नोज, એને ખ્યાલ છે કે આને બધી ખબર છે. अपने घर में भी तो यही है माँ जी एम के, उधर भी वो माँ जी है, इधर भी माँ जी. I just smile at him. There was somebody to remind me. તારા ઘરમાં જ તીરથ છે, આતમ તીરથ. તારા ઘરમાં જ ગંગા છે, આતમ ગંગા. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તિ ગેહિની, મોક્ષ આપનારી. અર્ધમાત્રા નાદ, અર્ધમાત્રા ઓમકારનો નાદ. ચિદાનંદા, તત્વાર્થ જ્ઞાન મંજરી, વેદત્રય પરા અનંતા, તત્વાર્થ જ્ઞાન મંજરી. વોટ એવર 18 નામ છે ને. આવી સાક્ષાત ગંગાને મૂકીને ક્યાં જશો તમે? કઈ આંટા ફેરા કર્યા કરો છો? સાક્ષી પુરુષ, પુરુષ પુરુષ ને પુરુષોત્તમ. તે પેલું જે સર્વપ્રિયાનંદજીની મેં લિંક મૂકેલી છે એ મુંડક ઉપનિષદમાંનું એમણે લીધેલું છે કે એ દ્વૈત વિવેક બી કરેલો છે ને અદ્વૈત વિવેક બી કરેલો છે. આપણે ત્યાં બધા દ્વૈત સંપ્રદાય બી બહુ છે. મધ્વાચાર્ય, નિમ્મકાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, અને એ દરેક સંપ્રદાયના અનુયાયીઓ છે એમને સાક્ષાત ભગવાનનો અવતાર માને છે. અને એ બધાએ છે તે વ્યાસજી એક બનાવેલી ગીતા અને વ્યાસજીએ બનાવેલા બ્રહ્મસૂત્ર વેદાંત સૂત્ર કહેવામાં આવે છે. કારણ કે બધા ઉપનિષદોના સૂત્રો એમાં સમજાવવાની કોશિશ કરે છે. વેદાંત સૂત્રો, બ્રહ્મસૂત્ર, એનો જ આશરો લઈને બધા તલવારબાજી કરે છે. And all of them are very great and there is nothing wrong with any of them. દ્વૈત એક પગથિયું છે. મૂર્તિની જરૂર છે, ઉપાસનાથી આનંદ માણો, એમાં એકતાન થઈ જશો, પછી એ મૂર્તિ જ તમને હાથ પકડીને નિર્ગુણ તરફ લઈ જશે. એ જ નરસિંહ મહેતો શિવજી પાસે જાય છે. શિવજી એને કૃષ્ણની રાસલીલા બતાવે છે અને કૃષ્ણ જ એના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે. અને ઇઝ અ હાઈએસ્ટ વેદાંત. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ધેટ મીન્સ વોટ? ધેર ઇઝ ઓનલી બ્રહ્મ એન્ડ વોટ ધીસ વિશ્વ છે, એ બ્રહ્માંડ છે, આ તારામંડળો છે, ઇટ્સ ઓલ એન એપિયરન્સ ઓન દેટ સબસ્ટ્રેટમ ઓફ બ્રહ્મ. નામ ને રૂપ જુદા. સો સચ્ચિદાનંદ ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ. સૂત્ર, ઇક્વેશન. માયા ઇઝ ઇક્વલ ટુ નામ રૂપ. સો બ્રહ્માંડ ઇઝ ઇક્વલ ટુ સચ્ચિદાનંદ પ્લસ નામ રૂપ. That is the equation. See Narsimha Mehta. You think he is a bhakta? He was a jnani bhakta. Udara eva te sarvaha chare char. Jnani to atmaiva mamatam. There is no difference whatsoever between jnani bhakta and me. And what Shankaracharya has defined bhakti, you know? સર્વેશામ સાધનામ, બધા જેટલા સાધનો જેટલા ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે, ભક્તિ ગરી હસી, ભક્તિ બધા કરતાં ઉત્તમ છે. વેદાંતનો આચાર્ય કહે છે, હુ બિલીવ્સ ઇન ધેટ ધેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ, કૈવલ્ય દર્શન, હોલી સાયન્સ, ધેર ઇઝ ઓનલી કૈવલ્ય, ધેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ, પૂર્ણમ અનાદિ અનંતમ બ્રહ્મ પરમ તદ એવ એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. વોટ ઇઝ એકમ એવ અદ્વિતીયમ? યુ નો? હેવ યુ થોટ અબાઉટ ઇટ? વોટ ઇઝ ધીસ સત? આ જે હોવાપણું, જે બીંગ, વોટ ઇઝ ધેટ? એકમ.
એટલે જે સ્વગત ભેદ જે ઝાડની હોય છે, ઝાડની અંદર સ્વગત ભેદ હોય, આ ડાળી, આ પાંદડું, આ ફળ, આ ફૂલ, આ મૂળ, એક ઝાડની અંદર સ્વગત ભેદ હોય છે, એવો સ્વગત ભેદ આ સતમાં નથી. અથવા હું જ્યારે જન્મ્યો, જ્યારે સ્પર્મ અને ઓવમ ભેગું થયું માતા પિતાનું, એ વખતે એક કોષ હતો, ઝાયગોટ એને કહેવાય બાયોલોજી. That zygote has become 60 trillion cells. Some have become hands, some have become foot, some have become heart, some have become lungs, some have become millions of cells have become brain. But what was it in the birth? એકોહમ બહુશ્યામ. તારા શરીરમાં બી આ પ્રક્રિયા બનેલી છે, દરેક જણના શરીરમાં આ પ્રક્રિયા, એકોહમ બહુશ્યામ. અને 60 ટ્રિલિયન સેલ હોવા છતાં તમને એમ નથી થતું કે અમે 60 ટ્રિલિયન લોકોની વસાહત છીએ. મધમાખીની રાણીને પકડીને તમે પેલો છે ને સાપુતારામાં, દાઢી પર મૂકે તો આખો મધપૂડો એની દાઢી પર થાય. પછી એઝ ઇફ જે મધમાખીઓ છે એનો આત્મા ક્યાં આગળ છે? રાણીમાં. They are behaving as single atma. It's a great thing. Think about it. શાસ્ત્રમાં ઉદાહરણ આપેલું છે. They were great thinkers, logicians, ઋષિસ. કરોડિયાનું દ્રષ્ટાંત આપેલું છે ઇન્સેક્ટમાં, કે કરોડિયો જેમ ઝાડુ પોતાનામાંથી ફેંકે છે ઉર્ણનાભી, અને આ વિશ્વ બ્રહ્માંડ સર્જે છે, અને પછી એ પોતે પ્રલય વખત આવે છે ત્યારે એ પાછું પોતાના બધું સમાવી જાય છે. એટલે એકો અહમ બહુ છે. એ સતમાંથી જ જાણે કે આ નામને રૂપ ઉમેરાઈને દેશ અને કાળની મદદથી વિભાજિત થઈને અણુ અણુમાં વેચાઈ ગયેલું છે, પરમાણુ પરમાણુમાં વેચાઈ ગયેલું છે, સબ એટોમિક પાર્ટિકલ્સમાં વેચાઈ ગયેલું છે. ઇન્યુમરેબલ સ્ટાર્સ, સન્સ, નિહારિકાઓ. નિહારિકા બી આપણાથી ગણાય એમ નથી. તો એતત બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્ય છે ભારત. કૃતકૃત્ય ક્યારે થાવ તમે? આત્મરતિ, આત્મતુષ્ટ, આત્મભક્તિ કરશો કે પેલા નિસર્ગદત્ત મહારાજની જેમ મી આહે હેવડા જ. ગુરુ ગુજરી ગયા પછી ગુરુનું મોઢું બી નથી જોયું. આપણે તો કેટલા બધા ભાગ્યશાળી કે આખી પરંપરા આવીને હેલ્પ કરે આપણને. સ્મરણાનંદજી આવે, કોઈ વખતે ઈશ્વરાનંદજી આવે, કોઈ વખતે નિત્યાનંદજી આવે, કેટલા બધા નસીબદાર આવીને ગુરુજીની વાત સમજાવી જાય તમને. યુ આર મચ લકી દેન ધ નિસર્ગદત્ત. એણે બીજું કાંઈ કામ જ નહીં કર્યું. એણે એક જ જાતની આ જે હોવાનું જે ફિલિંગ છે, કોન્શિયસ, આઈ એમ કોન્શિયસ, આઈ એમ અવેરનેસ. when I become aware of the awareness, because in the scale of evolution no other animal is able to do that. No other animal is self-conscious. Only the Homo sapiens at this stage of evolution has got the self-conscious awareness of itself. This is the gift from God. This intuition, this agam, pratyaksha, anuman, agama, eva, pramanani, Patanjali Yoga Sutra. That means these three are given to each of the Purush. Do you understand what the great Patanjali wants to tell you? This simple intuition is available to you. પણ આપણને એમ છે કે પણ મને પેલો બીજો તો આત્મવત નથી દેખાતો, એની અનુભૂતિ તો મને છોડ ને યાર, તારી જાતમાં તારી અંદર ડૂબકી માર ને. પેલા રમણ મહર્ષિ કે એમ મરજીવો મોતી લેવા માટે અંદર શું કરે? ઊંડો શ્વાસ લે, શ્વાસનો નિરોધ કરે. નિરોધ કરે એટલે મન બી બંધ થઈ જાય. મન બંધ કરીને પછી ડૂબકી મારે. અહીંયા આગળ એક પથ્થરો મારે એટલે ગ્રેવિટીની હેલ્પથી સીધો જાય નીચે તળી એક જ સેકન્ડમાં, ઝડપથી નીચે મોતી એને મળે, પથ્થરો છોડીને ઉપર આવી જાય. સો વોટ દે આર ટેલિંગ? આત્મરતિ. મી આહે એટલે આત્મરતિ. સ્વલા જાણા આણી સ્વસ્થ રાહ. બીજી ભાનગઢ છોડ દોસ્ત, કંઈ મળવાનું નથી સવાલ જવાબમાંથી. વેરી ગુડ ક્વેશ્ચન.
वेरी गुड आंसर, बट दिस इज द रियल आंसर. न वो सच है, न ये सच है, તું દેખને વાલા સચ है. સ્વપ્નું બી સાચું નથી, આ બી સાચું નથી, તું જોવાવાળો દ્રષ્ટા ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય સાચું છે. બરાબર છે? ઓકે. હવે આમાંથી આપણે ક્યાં સુધી આવ્યા? માત્ર અંતઃપ્રેરણા દ્વારા અનુભૂતિ. એટલે મેં અંતઃપ્રેરણાનું ને અનુભૂતિનું જ પૂછડું પકડેલું છે, કારણ કે અનુભૂતિ ઉપર આ લોકોએ છે ને કાલે સવાલ જવાબ કરેલા હતા. પેલા નિમેશ માટલીવાળાએ એમ કે મારો પ્રોબ્લેમ આવી તો એક જ છે કે અનુભૂતિ નથી થતી પેલાની, ને પછી આણે બી બહુ મસ્ત સવાલ જવાબ. આ અનુભૂતિ પરની વાત ચાલે કે આ તો યાર તમારો નિત્ય ઉપલબ્ધિ રૂપ, નિત્ય અનુભૂતિ રૂપ સાક્ષાત અપરોક્ષ આત્મા છે તમારો. એવરી ટાઈમ હી ઇઝ અવેલેબલ ઇન યોર આગમ. તમારા ઇન્ટ્યુશન અંતઃપ્રેરણાની પકડમાં છે આ મહારાજ, આપણા પુરુષોત્તમ મહારાજ. અને તમે કહો છો કે અનુભૂતિ નથી થતી, કારણ કે બહાર શોધો છો સાહેબ. માત્ર અંતઃપ્રેરણા દ્વારા અનુભૂત आत्म उपलब्धि वेद से ही उस परम तत्व को जाना जा सकता है. वेदविद थवाय, सर्वविद थवाय. जब भी कोई साधक भ्रम अविद्या से मुक्त होता है तब वह सर्वज्ञ हो जाता है. उसे सर्वव्यापी ज्योति के दर्शन होते हैं जो एकमात्र यथार्थ परम सत्य से स्फुरित होता है. सत्य, इस ज्योति की प्रभा ओज समस्त ब्रह्मांड में, जड़ में, चेतन में अपनी दिव्य मंतव्य की आभा प्रकट करती है. सामान्य मर्त्य मानव जो अब उन्नति योगी है, अब परमानंद में निमग्न है, योगी अब कृतार्थ कृतकृत्य है, उसके हृदय में सिर्फ कृतज्ञता का भाव रहित भाव तथा आनंद है. भावातीतम नहीं आवतो આપણું ब्रह्मानंद, भाव रहित भाव, इससे मास्टर स्ट्रोक तथा आनंद है, उसका रोम रोम पुलकित हो जाता है. निष्कलंक योगी એટલે નિષ્પાપ, નિષ્કલંક એટલે અનગ, અનગનું આ ભાષાંતર છે. जिसकी प्रेरणा इंट्यूशन अब अनंत चैतन्य रूप हो चुकी है, जिसे अब आदि चैतन्य की अंतर्निहित अदृश्य गुप्त कार्य प्रणाली का ज्ञान हो चुका है, अब परावस्था में स्थित है. એટલે લાહિરીમાં છે આ કૃતકૃત્ય માટે બહુ એક શિક્ષર મારેલું. કૃત એટલે કરેલી ક્રિયાઓ, અને કૃત્ય એટલે એનો કૃતાંત થઈ જાય, એટલે કે પરાવસ્થા થાય, એટલે કે સ્થિર થઈ જાય, સ્ટીલનેસ, ટોટલ સ્ટીલનેસ, બિયોન્ડ વાઇબ્રેશન. બિયોન્ડ વાઇબ્રેશન, વાઇબ્રેશન, ઓમકાર ટેક્સ યુ, ઇટ્સ અ વિન્ડો, બટ ઇટ અલ્ટિમેટલી ટેક્સ યુ ટુ નિશબ્દ. શબ્દથી નિશબ્દની યાત્રા. ઓમકારથી નાદથી નીરવતા. પહેલાં ઓમકાર મોઢેથી વાચિક, પછી નાદ અંદર સંભળાતું, અને પછી નીરવતા શબ્દથી શબ્દાતીત. નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ મહારાજ આપણે કેવા છે? નાદ બિંદુ કલાતીત છે, બિયોન્ડ વાઇબ્રેશન્સ. એટલે જાગ્રત અને સ્વપ્નમાં સ્પંદની મેં વાત કરી હતી, યાદ છે ને? સ્પંદ એટલે વાઇબ્રેશન. બધા સ્પંદ વાઇબ્રેશન, ચિત્તવૃત્તિ, स्टैंड स्टिल. अब आदि चैतन्य की अंतर्निहित अदृश्य गुप्त कार्य प्रणाली का ज्ञान हो चुका है, अब परावस्था में स्थित है. अब वह मूड नहीं है. मूड એટલે જડ, વિમૂઢ નથી. असम्मूढ़ शब्द आयो ने, असम्मूढ़, मोह नहीं है. जो भावनाओं के उद्वेग में कर्म करता है वह प्रकृति के साथ, परंतु प्रकृति के प्रभाव से मुक्त है. एक ज्ञानी है जो स्वप्रेरणा पर अवलंबित नहीं. आ स्वप्रेरणाનો શબ્દ મને કંઈક ઠીક નથી લાગતો, ભાષાંતર યોગ્ય નથી લાગતું. वह स्वप्रेरणा पर अवलंबित नहीं है, अपितु अंतःप्रेरणा का साक्षी है. એટલે એણે કંઈક સ્વપ્રેરણા અને અંતઃપ્રેરણા વચ્ચે ભેદ કરવાની કોશિશ કરેલી છે, જે કંઈ બહુ મારા મગજમાં ઉતરતું નથી. अंतःप्रेरणा का साक्षी है એટલે સાક્ષી ચૈતન્ય છે. अब वह निष्काम भाव में कृतकृत्य છે. એટલે અહીંયા લાહિરીમાં છે એ બીજી એક સુંદર વાત કરેલી છે, જે બે લીટીની ઉપર જે વ્યાખ્યા હોય છે ને લાહિરીમાં છે, કે જે કર્મફળની આશા વગર ક્રિયા કરે છે એ કૃતકૃત્ય થઈ જાય. ક્રિયાની માને ક્રિયાથી આ ફળ મળશે. निष्काम भाव में कृतकृत्य है. कृत जो किया जा चुका तथा कृत्य जो किया जा रहा है, किया जाएगा, योगी अब निश्चिंत है. એને કંઈ એની જોડે કંઈ એને કંઈ એમાંથી સ્વાર્થ નથી. હવે એમાં he is not to grind any acts out of it.
એને કંઈ રામદેવ બાબાની જેમ કંઈ કમાઈ નથી લેવું અંદર, વેપાર નથી કરવો, એને એક પૈસો બી જોઈતો નથી. આ નિસર્ગદત્ત મહારાજ કહે છે કે મેં મારા ગુરુ પર એટલા માટે વિશ્વાસ મૂકેલો કે મારી પાસે એમણે એક પૈસો બી નહીં માગેલો. હી હેડ નો એક્સ ટુ ગ્રાઇન્ડ. નિષ્કામ હતો એનો ગુરુ કે એણે મને કહ્યું કે મી આ હે એવડા જ, તો એમાં એને તો કોઈ સ્વાર્થ હતો નહીં. ગુરુ કરતા પહેલા નાણી જોવો પડે કે આ ગુરુને કેટલો સ્વાર્થ છે મારી અંદર. અજયભાઈએ જે વાત કરેલી હતી તેમાં આ નાણ્યા પછી જે ગુરુ થાય તેની અંદર આટલો વિશ્વાસ મૂકી શકાય. અધરવાઇઝ યુ કેન બી ઇન અ ગ્રેટ પ્રોબ્લેમ. જેવી રીતે આસારામ બાપુના બધા ગ્રેટ પ્રોબ્લેમના છે એવી રીતે બી અવેર ઓફ ઓલ ધીસ. નિશ્ચિંતા નિર્વિકારા નિર્મોહા મોહનાશિની. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશો અધ્યાય. એટલે આમાં બધા ઉપનિષદ રૂપી શાસ્ત્રોનો સાર છે, તેમજ યોગશાસ્ત્ર પાતંજલ શાસ્ત્રનો પણ સાર આની અંદર આવી જાય છે. એવો આવો સુંદર પુરુષોત્તમ યોગ આપણે આજે પ્રેમથી આમાં બી ભક્તિની જરૂર છે. તમે બધા 100 કામ છોડીને બધા અહીંયા આવેલા છો એ જ બતાવે છે કે યુ આર ડિવોટેડ. ભગવાનની આનાથી વધારે ડિવોશન શું બીજી હોઈ શકે? આટલું લાંબુ ભાષણ સાંભળવાનું. ભાષણમ ભષણમ પ્રોક્તમ. શું? ભાષણમ ભષણમ પ્રોક્તમ એટલે શું ખબર છે? આ રંગવદૂત મહારાજનું છે, મારું નથી. ભાષણમ ભષણમ પ્રોક્તમ એટલે કૂતરાના ભસવા જેવું થઈ જાય જો કોઈ સમજે નહીં તો. થેન્ક યુ. હવે આ પેલું ઉપનિષદ રવા દઈએ આપણે. આ વખતે તમે કહેતા હોય તો આવતી વખતે કેટલા વાગ્યા અત્યારે? 1 કલાક થયો, બરાબર છે. સો વિલ લીવ ઇટ. તમને યુ વિલ નોટ એન્જોય ઇટ. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ ઉપનિષદ. વી શુડ ડિવોટ વન. હવે જે આવવાનો છે